જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આમળા આથવાના છીએ, તો ચાલો આપણે આમળા અમે આ 500 ગ્રામ જેટલા આમળા લીધા છે. તો આમળાને પેલા સૌથી પહેલા મેં ધોઈ નાખ્યા છે. 2 ચમચી હળદર, 5 ચમચી આપણે મીઠું નાખ્યું છે એમાં. બે 3 ચેકા કરો તો મસ્ત પાણી ચડી જાય મીઠા હળદરનું. આ જ્યાં નીચાનું હોય ને ત્યાં જ ચેકા પાડવાનું, એટલે છૂટા પડી જાય. મીઠું ને હળદર વ્યવસ્થિત ચડી જાય ચાલો. અત્યારે શાળાનો સમય છે તો હમણાં છોકરાઓને સારા ભાવે છે. તમને અત્યારે શાળાના સમયમાં જ આમળા મળશે જોવા. છે હું આમળા ખાવ ને તો મને બહુ ખાટા લાગે. મિત્રો, આમળા મને બહુ ભાવે. શિયાળામાં આમળા ખાવાની પણ બહુ મજા આવે. ઠંડી લાગે તો આમળા ખાઈએ તો બહુ મસ્ત લાગે. આમળા વિટામિન વાળા હોય, આપણે ખાઈએ તો આપણા શરીરમાં પાણી ના ઘટે. આમળા ખાવાની મજા જ આવી જાય. તો અત્યારે મારી મમ્મી આમળા આથે છે. લીધી છે 4 ચમચી મીઠું લીધું છે. હાલો તો આપણે આને બેને મિક્સ કરી દઈએ. હળદર ને બેને મિક્સ કરી દેવાનું આવી રીતે. આવી રીતે હલાવો ને તો હળદર એકદમ મિક્સ થઈ જાય. આમાં જ અત્યારે નાખવું છે આવી રીતે. આમ હું પ્લાસ્ટિકની બેડીમાં બધી આશે, કોઈ દિવસ મારે કશું બગડતું નહીં, સારું રહેશે. આમળા બે એકારે હળદર મીઠું નાખી 3 કલાક સુધી છોડી દીધા હતા. હવે આપણે પાણી નાખી દઈએ. હાલો તો આપણે આમળા જોઈ લઈએ છીએ. આમળા અને આજે 5મો દિવસ છે તો 5 દિવસે મસ્ત થઈ ગયા છે કે નહીં જોઈએ છે. આ મસ્ત થઈ ગયા છે, જો એકદમ કાપીને બતાવી દઈએ. મેં આની અંદર છે ને ચેકા પાડી દીધા હતા ને, 2-3 ચેકા પાડી દીધા હતા ને
ને અંદર મીઠું હળદર મસ્ત બેસી ગયું છે. તમે જોઈ શકો છો કેવા મસ્ત થઈ ગયા છે. જો એકદમ થોડા થોડા અંદર થી દેખાય છે. કાઢી લઈએ ત્યાં જો મસ્ત થઈ ગયા છે 5 દિવસની અંદર મસ્ત ખાધા જેવા થઈ ગયા. કેમ જો મસ્ત આમળા 5 દિવસની અંદર તૈયાર થઈ ગયા છે. જે કપાયા હતા એમાં હળદર અને મીઠું બંને મસ્ત થઈ ગયા છે. આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવો સ્વાદ આવે. ખાટા લાગે છે? ખટાર નથી લાગતા, બહુ મસ્ત સ્વાદ આવે એનો, ખાવાનું જ મન થાય. આમળામાં પણ ભરપૂર વિટામિન આવે, મસ્ત ખાધા જેવા છે. તો મિત્રો જો તમને મારો વિડીયો આમળાનો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય.